રાજપીપળામાં 20 વર્ષથી ચાલતી માં કામલ નર્સિંગ કોલેજ સામે વિદ્યાર્થીઓએ અનેક આક્ષેપો કરતા આ મુદ્દે છેલ્લા 15 દિવસથી ટોક ઓફ ધી ટાઉન બન્યો છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ માં કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજના કારણે આદિવાસીઓ સાથે થયેલી છેતરપિંડીને લઈને ભારે વિરોધ કર્યો હતો। એ દરમિયાન ચૈતર વસાવા નર્મદાના કલેક્ટર એસીપી કચેરી સામે મોટી સંખ્યામાં યુવાનોને સાથે રાખીને ધરણા પર બેઠા હતા। જો કે એસીબીએ સમગ્ર પ્રકરણની તપાસ માટે ખાસ સીટનું આયોજન કરવાની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો। આ સમગ્ર પ્રકરણ મામલે માં કામલના ડાયરેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે કોઈ ગેરસમજના કારણે અમારી સંસ્થા જે એડમિશન સેન્ટર તરીકેનો રોલ ભજવે છે તેને નર્સિંગ શાળા તરીકે રજૂ કરવામાં આવી છે। हाँ, हमने के सरकारी जॉब મળે આગળ વધશું એવી રીતે એટલે એડમિશન લીધું હતું અમે ત્યાં આગળ। અને તમારા એટલે માતા-પિતા શું કરે છે, શું વ્યવસાય? ખેતીવાડી। હા, તો કેટલી ફી ભરી છે અમે એમ તો 15,000 ભર્યા કેમ ફર્સ્ટ યરમાં હતા એટલે। પહેલા વર્ષ? હા, પછી અમને બધી ખબર પડી કે આ બધું ફ્રોડ જેવું છે એટલે અમે છોડી દીધું। તો એવું સવાલ એવું થાય છે કે આ સંસ્થા 8 વર્ષથી રાજપીપળામાં ચાલે છે 2016 થી, તો આજે ખબર પડે છે 2024 માં કે આ સંસ્થા માન્યતા નથી। તમને એવું લાગે છે કે આ તંત્રએ પહેલા આની ચકાસણી કરી હોત તો આટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય તો ના બગડ ને કેટલા લોકોને ફીસ ભરી, બધા છોકરાઓ ફીસ ભરી ને એવું બધું બગડ્યું ને બધાના વર્ષ બગડી ગયા કેટલા। એક વર્ષને ફી ભરાઈ જાય ને પછી એડમિશન તમે કેન્સલ કરાવી શકો એવું કીધું હતું। પછી જ્યારે એક વર્ષ અમારું ક્લિયર થઈ ગયું ને તો એડમિશન કેન્સલ કરાવવા માટે ગયા ને તો મને એવું કીધું હતું કે 14 દિવસમાં તમને ડોક્યુમેન્ટ મળી જશે। પછી ત્યાંથી મને પાછું મેં સુરત ગઈ ને ત્યાંથી મને એવું કીધું હતું કે પછી પાછું કરી લેવું ને આ તે રીતે ફસલાતા હતા એ લોકો। એટલે તમે એક વર્ષ પૂરું કર્યું, તમારી એક્ઝામ લેવામાં આવી હતી ખરી? ના, સ્કોલરશિપ મળશે તમને એવું કીધું હતું? હા કીધું હતું, સ્કોલરશિપ મળી? ના નથી મળી। એ છે ને મતલબ મેં ફ્રોડ છે એ સંસ્થા છે ને અમારે છે ને એક્ઝામ લેવાય જ નથી, હજી ફર્સ્ટ યરની એક્ઝામ પણ નથી આવી। 3 વર્ષ અમારા છે ને બગડી ગયા છે અને સ્કોલરશિપ પણ નથી મળતી એમાં। તો તમને શું કહેવામાં આવ્યું જ્યારે તમને એડમિશન આપવામાં આવ્યું? એ કે સ્કોલરશિપ મળશે તમને અને એક્ઝામ લેવા લઈ જશું ત્યારે ત્યાં તો અમારો જે નંબર આવે ને એ પણ નથી આપતા। એક્ઝામ આપણે ક્યાં લઈ જઈએ છે? એ લોકો કર્ણાટક બહાર લઈ જાય છે। નહીં અમારી એક્ઝામ લેવાય જ નથી। એક્ઝામ લેવા જઈએ ને તો અમારો જે નંબર આવે ને એ આપતા જ નથી અમને। અમારી હોલ ટિકિટ જ નથી આવતી। અચ્છા, એ જે નર્સિંગમાં તો એવું હોય છે કે પ્રેક્ટિકલ કરાવતા છે કે કેવી રીતે દર્દીને ઇન્જેક્શન આપવાનું, કેવી રીતે બોટલ ચડાવવાનું, એવું તમને કઈ પ્રેક્ટિકલ કરાવવાનું? ના, અમને કશું નહીં કરાય। ડાયરેક્ટ હોસ્પિટલમાં જ અમને મોકલ્યા હતા। રાજપીપળાની હોસ્પિટલમાં? ના, ડાયરેક્ટ સુરતમાં જ અમને મોકલ્યા હતા। આ તમને જે ભણાવતા હતા તમારી નર્સિંગ કોલેજમાં એ તો ઓનલાઈન ભણાવતા હતા કે કેવું ભણાવતા હતા? ઓનલાઈન ક્લાસીસ ચાલતા હતા। તમારું જે સેન્ટર છે અહીંયા રાજપીપળામાં એમાં એટલી ફેસિલિટી છે કે જે પ્રેક્ટિકલ કરવા માટેની જે અમુક એવું કંઈ નથી। તે પ્રોફેસરો છે કે તમારા જેવા વિદ્યાર્થીઓ તમને ભણાવતા હતા? મેડમ લોકો બાકી તો બીજા સ્ટુડન્ટ લોકો જ હોય ત્યાં આગળ। કેટલી ફી તમારી પાસે અત્યાર સુધી લીધી છે સંસ્થામાં? અત્યાર સુધી ટોટલ ફીસ મારી છે ને 1,81,000 ટોટલ ભરાઈ છે। તો તમારી ખાસ માંગ શું છે? હવે તમારે શું માંગ કરવી? અમારી માંગ છે કે સંસ્થા બંધ કરાવી છે અને પ્લસ આ સંસ્થા બંધ કરશે ને તો બીજી છોકરીઓનું આવનારું ભવિષ્ય ના બગડે, બસ અમારે એ જ જોવું છે। આ પહેલા જવાનું હતું એ બરાબર છે। આટલા વર્ષ સંસ્થા ચાલતી ન તો આટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય હા, ભવિષ્ય ના બગડતું। ચોથું વર્ષ ચાલી રહ્યું છે, 4 વર્ષ બગડી ગયા છે। 2,97,000 ક્યાં રહેવાનું તમારે? અહીંયા રાજપીપળા છે। અમારે ભરૂચથી આવીએ છીએ। અમારે અહીંયાથી 1.5 વર્ષથી છોકરી કરે છે માં કામલમાં, અત્યારે સુરત મૂકી છે। એ લોકો એક પણ વાર જોવા નથી ગયા કે ત્યાં શું કરે છે છોકરી, એ લોકો શીખવે છે નથી શીખવતા, ત્યાં શું એમને પ્રોબ્લેમ છે કોઈ દિવસ ફોન કરીને પૂછતા નથી, ત્યાં જોવા નથી જતા। અને ફી રેગ્યુલર એટલે 15 તારીખ થાય એ પહેલા 3500 રૂપિયા ફી ભરી દેવાની અને એક દિવસ જો લેટ થાય ને તો એવું કે છે 1000 રૂપિયા તમારે ઉપરથી આપવાના। અમે મજૂર મહેનત કરીને ખાવાવાળા માણસો ક્યાંથી લાવીએ તો અમે છોકરીઓ માટે ફી ભરી ભરીને ભણાવીએ છીએ। અમે એ ઉમ્મીદ કરીએ છીએ કે છોકરી 3 વર્ષ પગ પર ઊભી થાય એના માટે અમે છોકરીઓને ભણાવીએ છીએ। 3 વર્ષ પૂરા થાય તો એને ભણાવવાની મારે રાહ જોઈએ છે। છોકરા હોય તો કદાચ અમે 2 વર્ષ લેટ કરીએ, છોકરીની જાત છે લોકો વાતો કરે કે ક્યારે તમે ભણાવશો, અમે પણ છોકરીઓ એવું કહે કે પગ પર ઊભી થાય એ માટે ભણાવતા હોય છે। માં કામલ જીએનએમ નર્સિંગ કોલેજનો વિવાદ ઘેરો બની રહ્યો છે। એવા સમયની અંદર ટીમ એનએસયુઆઈ વિદ્યાર્થીઓ સાથે આજે ધરણા ઉપર બેસવાની હતી, કારણ કે 1 અઠવાડિયા પહેલાં જ ટીમ એનએસયુઆઈ વિદ્યાર્થીઓ સાથે માં કામલ જીએનએમ સંસ્થાની મુલાકાતે વિદ્યાર્થીઓ સાથે ગઈ હતી અને ત્યારે ત્યાં જવાબદાર વ્યક્તિ ના હોવાના કારણે ટીમ એનએસયુઆઈએ
અનિલ ગોહિલ એમના જે ડિરેક્ટર છે સંસ્થાના, એમની સાથે ફોન કોલ ઉપર વાત કરવામાં આવી હતી કે 1 અઠવાડિયાની અંદર જો વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત નહીં કરવામાં આવે અને એ લોકોની જે વધારાની ફી ભરાઈ છે એ જો પરત કરવામાં નહીં આવે તો ટીમ NSUI 1 અઠવાડિયાની અંદર ધરણા પ્રદર્શન ઉપર બેસશે. તો ટીમ NSUI સાથે હું રાજપીપળા ખાતે વિદ્યાર્થીઓ સાથે ધરણા પ્રદર્શનમાં બેસવા જતો હતો. એ દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા મને ભૂમલિયા ચોકડી પાસે રોકીને મારી અટકાયત કરવામાં આવી હતી. ત્યારે મારે અટકાયત દરમિયાન મેં પોલીસને સ્પષ્ટ કીધું હતું કે મને વિદ્યાર્થીઓ સાથે એકવાર મુલાકાત કરવા દો. ત્યારે સ્થાનિક પોલીસે પણ મારું સાંભળ્યું નથી. એટલે આ ખૂબ ગંભીર બાબત છે. આ સંસ્થામાં આદિવાસી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એમની રજૂઆત હતી અને જ્યારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરજી કહેતા હોય કે આ સંસ્થા ઇનલીગલી છે અને એમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને સ્કોલરશિપ, સરકારી નોકરી કે બીજી કોઈપણ જાતની ડિગ્રી ગુજરાતની મળશે નહીં, ત્યારે આજે અમે અનેક વિદ્યાર્થીઓ સાથે SP શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે. અમારો માત્ર હેતુ એટલો છે, FIR થાય કે જેલમાં જઈને પૂરું નથી કરવાનું, પણ તપાસ યોગ્ય દિશામાં થાય. તમામ સ્ટુડન્ટોને એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ, અગર કોર્સ નથી કરાવવા માગતા તો તેમની પૂરતી ફી અને સ્કોલરશિપ એમને મળે એ અમારી માગણી છે. અને એમનું રજિસ્ટ્રેશન ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં થઈ જાય એવી અમારી માગણી છે. એટલા માટે અમે ધીરેથી એ દિશામાં તપાસ થાય અને ઝીણવટથી એનું નિરાકરણ આવે એવી માંગ કરી છે. પછી એના પર RMO દ્વારા કાયદેસરની FIR કરીને એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે. જો દિન 15માં નહીં થશે તો દિન 15 પછી અમે આજે તો ઓછી સંખ્યામાં આવ્યા છે, પણ આ સંસ્થામાં લગભગ 5 થી 7 હજાર વિદ્યાર્થીઓ સાથે આવું થયેલું છે. આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં અહીંયા અમે આવીશું પાછા. મા કમલ ફાઉન્ડેશનના વેલિડિટી બાબતની માનનીય ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને SP સાહેબ સાથે જે ચર્ચા થઈ એ ચર્ચામાં SP સાહેબે તમામ તબક્કે સપોર્ટ આપવાની ખાતરી આપી છે. અને દરેક સ્ટુડન્ટ છે એનું ઇન્ડિવિજ્યુઅલ દરેકને અલગ અલગ પ્રોબ્લેમ છે. કોઈને એડમિશન નથી મળ્યું, કોઈને પરીક્ષા આપવા લઈ ગયા અને પરીક્ષા નથી આપવા દીધી, કોઈ સ્ટુડન્ટને સ્કોલરશિપ નથી મળી, કોઈના ડોક્યુમેન્ટ લઈ લીધા. દરેકના અલગ અલગ ફરિયાદો છે. એટલે તમામનું ઇન્ડિવિજ્યુઅલ તપાસ કરી અને તમામનું નિરાકરણ લાવવાની ખાતરી આપેલ છે. હા, એ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા હોય તો જ નર્સિંગ કોલેજ ગુજરાતમાં ચાલી શકે. આ નર્સિંગ કોલેજમાં કોઈ જાતની માન્યતા નથી અને નર્સિંગ કોલેજ નથી, પણ એ ફેસિલિટેશન સેન્ટર છે એવું એ બતાવે છે. હા, એ યુનિવર્સિટી અને કોલેજના વહીવટવાળા છે એ લોકોનું રેગ્યુલરાઇઝ કરી શકે, ટ્રેનિંગ આપે અને પરીક્ષા લેવડાવે, સર્ટિફિકેટ આપે અને એ સર્ટિફિકેટ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર કરાવે ફરીથી, તો ગુજરાતમાં નોકરી મળવાની શક્યતા છે. ના, નકલી નર્સિંગ તો ના કહી શકાય, કારણ કે એ લોકો કર્ણાટકમાં અમે સર્ટિફિકેટ આપીએ છીએ એવું જણાવે છે. નર્મદા આરોગ્ય વિભાગના અંડરમાં અમને કોઈ જાણ કરે તો તપાસ કરતા હોઈએ છીએ. ડાયરેક્ટ તો આવી ઘણી બધી કોલેજો હોય છે, એટલે અમને ઉપરથી નર્સિંગ કાઉન્સિલ કે ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવે તો અમે આ રીતની તપાસ કરતા હોઈએ. હાલના સંજોગોમાં જે મા કમલ ફાઉન્ડેશન હસ્તક જે દીકરીઓએ GNMમાં એડમિશન મેળવવું હોય, આવી દીકરીઓ અંદાજે 43 કે 44 બહેનોની એડમિશન કેન્સલેશન માટેની અરજી આવેલી. એમાંથી 24 અરજીઓનો નિકાલ કરી અને એમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે તે વખતે આપી દીધેલા. ત્યારબાદ આ વિવાદ થોડો વધ્યો, જેમના 19 જેવી બહેનોના ફીસ સહિતના કારણોસર ડોક્યુમેન્ટ પરત આવવામાં જે વિલંબ થઈ રહ્યો હતો, એના કારણે થઈને માનની ધારાસભ્યશ્રીની વારંવારની રજૂઆતો આવી. માનની ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવાની ચિંતા પણ બિલકુલ વાજબી છે, પણ આપ સૌના માધ્યમથી જણાવવા માંગુ કે સંસ્થા, સહકારી સંસ્થા, વહીવટીતંત્ર કે સંસ્થાના પ્રતિનિધિ ધારાસભ્યશ્રી, આપ અમારા સૌની ગણતરી એવી હોય કે જેટલી બની શકે એટલી રોજગારીની તકો ઊભી થાય અને જે ડિપ્રાઇવ્ડ ક્લાસ છે એમાંથી દીકરીઓ આગળ વધી અને એ મેઇન સ્ટ્રીમમાં ભળે. એટલે સૌનો હેતુ એક જ છે, પણ પછી ગેરસમજ થવાના કારણે થઈને મા કમલ ફાઉન્ડેશન જે એડમિશન સેન્ટર તરીકેનો રોલ ભજવે છે તેને નર્સિંગ શાળા તરીકે રજૂ કરવામાં આવી.
ખેર આ બાબત તપાસનો વિષય છે અને જે વહીવટીતંત્રના જે વિભાગમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે અને જે પુરાવા માંગવામાં આવશે અત્યાર સુધી અમે આપ્યા પણ છે અને ભવિષ્યમાં પણ આપતા રહીશું. જે વિદ્યાર્થીની દીકરીઓના ડોક્યુમેન્ટ પરત કરવાના છે એમની શાળા સાથે વાટાઘાટો કરી અને અમે એ ડોક્યુમેન્ટ પણ પરત મંગાવી લઈશું. માનની ધારાસભ્ય સાહેબની જે એક સકારાત્મક બાબત છે, એમણે જે વાત કરી કે સ્કોલરશિપ વિભાગમાંથી સ્કોલરશિપ મંજૂર થવામાં જે વિલંબ થઈ રહ્યો છે એમાં તેઓ સક્રિય રીતે આગળ આવી અને સંબંધિત વિભાગને ધ્યાનમાં દોરી અને સ્કોલરશિપ મંજૂર કરાવવામાં મદદ કરશે અને દીકરીઓની સ્કોલરશિપ મંજૂર થાય છે તો એમને ફીસ ભરવામાં ખૂબ જ અનુકૂળતા રહેવાની છે, સ્વાભાવિક છે. એટલે પ્રથમ દિવસથી જ હંમેશાથી કહેતો આવ્યો છું કે સંસ્થાનો હંમેશા સહયોગ રહ્યો છે દરેક બાબતમાં. અમે કશે કોઈ જગ્યાએ ભાગ્યા નથી. જ્યાં જરૂર પડી ત્યાં દરેક જગ્યાએ આવી અને અમારો પક્ષ રજૂ કર્યો છે અને આપના માધ્યમથી હું માનની ધારાસભ્યશ્રી અને વહીવટીતંત્ર દરેકને જણાવવા માંગુ છું કે અમે ભારતના બંધારણ મુજબ જે જરૂરી પરવાનગીઓ લેવાની છે એ મુજબ લઈ અને કામગીરી કરી છે. છતાં પણ એડમિશન સેન્ટર તરીકે કામ કરવા બાબત કશે કોઈ નોંધણી કે એવી કોઈ બાબત રહેતી હોય તો માનની સરકારશ્રીમાંથી જે કંઈ પણ આદેશ આવશે એ મુજબ નોંધણી કરાવવા માટે અમે હંમેશા મંજૂરી આપીએ છીએ. કશે પણ જે હેતુ છે સંસ્થાના, એ સંસ્થાના હેતુઓ મુજબ કામ કરવા માટે અમે તત્પર છીએ અને લોકપ્રતિનિધિઓ સહિત દરેકનો અમને સહકાર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ.